મોરબી જિલ્લાના રૂપિયા 1042 કરોડના વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયા, શ્રી તિકમભાઈ છાંગા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હંસાબેન પારગી, સાંસદ શ્રી ચંદુભાઈ સિહોરા, મારા સાથી ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરિયા, શ્રી પ્રકાશભાઈ વરમોરા, શ્રી મેઘજીભાઈ ચાવડા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંચાલક શ્રી જયંતિભાઈ ભાડેશિયા, રાજકોટ જિલ્લા પ્રમુખ શ્રી જયંતિભાઈ રાજકોટિયા, પૂર્વ મંત્રી શ્રી મોહનભાઈ કુંડાળિયા, શ્રી બ્રિજેશભાઈ મિર્ઝા, પૂર્વ ધારાસભ્ય શ્રી પરસોત્તમભાઈ શાબરિયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી જયંતિભાઈ પટેલ, ક્રુપકોના ડિરેક્ટર શ્રી મગનભાઈ વડાવિયા, જિલ્લાના કલેક્ટર શ્રી, કમિશનર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આમ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં બપોરનો કાર્યક્રમ કરવો એટલે પણ અહીંયા જોતા એવું લાગે છે કે કઈ આપણે ટાઈમ આપ્યો છે પણ હવે તકલીફ વાળું કઈ નથી દેખાતું. ખૂબ સારા ઉત્સાહ સાથે બધા જોડાયા છે. વિકાસ અને વિકાસ માટે લોકો તત્પર છે એટલે અમને પણ આનંદ થાય કે અહીંયા હજુ બીજા કામો જોઈતા હોય તો અમે આપીએ. વિશ્વ નેતા અને લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગવા વિકાસ વિઝનથી 2013માં 67માં સ્વતંત્રતા દિવસે આ મોરબી જિલ્લો અસ્તિત્વમાં આવ્યો. આપણે 26મી જાન્યુઆરી 76મો પ્રજાસત્તાક દિવસ ઉજવવાના છીએ. તેના પૂર્વાધ રૂપે આજે 1042 કરોડના વિકાસ કામો મોરબીને આપવાની મને તક મળી છે. આજનો કાર્યક્રમ મોરબી મહાનગરપાલિકા અને જિલ્લાને ઉત્તમ કનેક્ટિવિટી મળે તે માટેનો આજનો કાર્યક્રમ છે. આદરણીય શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાત આજે દેશમાં સૌથી સુદૃઢ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ધરાવતું રાજ્યનું ગૌરવ મેળવી રહ્યું છે. આજે એક જ દિવસમાં એક સાથે આટલી મોટી રકમના વિકાસ કામો એ દિશામાં એક વધુ આગવું કદમ છે. 2005માં જ્યારે માન્ય વડાપ્રધાન શ્રી મુખ્યમંત્રી હતા ત્યારે શહેરી વિકાસ વર્ષ આપણે ઉજવ્યું હતું અને એ શહેરી વિકાસ વર્ષ જ્યારે આપણે ઉજવ્યું ત્યારે શહેરી વિકાસનું બજેટ 750 કરોડ રૂપિયા હતું. 750 કરોડ રૂપિયાનું બજેટ શહેરી વિકાસનું આખા રાજ્યનું. અને આજે 1042 કરોડ રૂપિયાના વિકાસ કામો એક કોર્પોરેશન અને જિલ્લો થઈ અને આજે અહીંયા આગળ એ કામો શરૂ થયા છે ને અમુક પૂર્ણ થયા છે, લોકાર્પણ થયા છે. એટલે તમે માન્ય વડાપ્રધાનશ્રીનું વિઝન કે ભાઈ આપણે વિકાસની રાજનીતિ અને વિકાસની રાજનીતિ માટે જે પાયાની જરૂરિયાત છે તો કે ભાઈ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, એ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ પણ આજે ખૂબ સુદૃઢ રીતે આખા દેશમાં સારામાં સારા નાણાકીય વ્યવસ્થાપન તરીકે ગુજરાત આજે દેશમાં મોખરાના સ્થાને છે. અને એટલે જ આપણે આજે આટલા કામો લઈ શકીએ છીએ. આજે મોરબી અને મોરબીમાં
જ્યારથી કોર્પોરેશન આવ્યું પછી ઘણા બધા કામો કે જે કોર્પોરેશનને જોઈએ એવા આજે અહીંયા આગળ લેવાયા છે. મારા જે ધ્યાન ઉપર છે એમાં 70.51 કરોડના ખર્ચે બ્રિજ લીધો છે. બ્રિજ થવા જઈ રહ્યો છે. સાથે સાથે કેનાલ જે છે એ કેનાલને બોક્સ કન્વર્ટમાં કન્વર્ટ કરી રહ્યા છે. એટલે કેનાલ પુરાતી જાય, જે ઓપન કેનાલ છે અને જે લગભગ સિટીની વચમાંથી લગભગ પસાર થઈ રહી છે, એટલે જેટલી અત્યારે લીધી હશે એટલી અત્યારે, બાકી જે રહેતી હશે એ પણ તમે આયોજનબદ્ધ રીતે મૂકજો, અમે મંજૂર કરતા રહીશું. એટલે કેનાલ આખી બોક્સ કન્વર્ટમાં ફેરવાઈ જાય એનું પણ સુંદર આયોજન કર્યું છે. મણિમંદિર, ગ્રીન ટાવર જેવી ઐતિહાસિક વિરાસતો ઉપર આધુનિક લાઇટિંગ પણ કરી દીધું છે. અને બેઝિક પાયાની જરૂરિયાત જેને કહી શકાય કે પાણી, તો પાણી માટે પણ 25 MLD નો નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અહીંયા લગાડ્યો છે 40.47 કરોડના ખર્ચે. અને પાણી પુરવઠા યોજનાનું આજે ખાતમુહૂર્ત થયું છે 22.77 કરોડના ખર્ચે, જે 90 ગામોને સાંકળી લેવાનું છે. આજે જે વિકાસ અને વિકાસની પરિભાષા જે આખા ગુજરાતમાં માનનીય વડાપ્રધાનશ્રીએ આખી ચેન્જ કરી છે, અને એની સાથે સાથે ભવિષ્યનું આયોજન કોર્પોરેશન આવી છે. કોર્પોરેશનમાં જે મુખ્ય જરૂરિયાતો છે, પાયાની જરૂરિયાતો છે, એની સાથે સાથે આગળ કેવી રીતે વધાય એના માટે કમિશનર શ્રી અને ચૂંટાયેલા આપણા મંત્રીશ્રીથી માંડીને દરેક જણ એવું વ્યવસ્થિત આયોજન કરી રહ્યા છે કે મોરબીમાં જે ઉદ્યોગ વિકસ્યો છે, સિરામિક ઉદ્યોગ, અને સિરામિક ઉદ્યોગ એટલે આજે દેશમાં 80% સિરામિક ઉદ્યોગ ફક્ત ને ફક્ત મોરબીથી પૂરું પડાય છે. આપણા દેશનું ગૌરવ મોરબી, એટલે ગુજરાતનું ગૌરવ પણ મોરબી. કે આજે 80% એટલે કેટલી મોટી તાકાત થઈ. અને આજે અહીંયા આગળ આપણે હંમેશા કહીએ છીએ કે ગ્લોબલ કોમ્પિટિશન, અને ગ્લોબલ કોમ્પિટિશનમાં પણ મોરબી ખૂબ સારી રીતે આગળ વધી રહ્યું છે. અને સિરામિક ઉદ્યોગમાં અહીંયા આગળ જ્યારે ફોરેનથી વેપારીઓ અહીંયા રેગ્યુલર આવતા થયા છે, ત્યારે આપણું પણ આયોજન એવું હોવું જોઈએ કે રોડ રસ્તાથી માંડીને જે પણ વિકાસના કામો કરીએ એની અંદર ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવો નહીં. અને ક્વોલિટી સાથે કામ કરીશું તો આપણને એના પરિણામો દેખાણ છે. સાથે સાથે ફ્યુચરના આયોજનમાં પણ માન્ય વડાપ્રધાનશ્રી આપણને હર હંમેશ કહે છે કે ભાઈ આજે જે કરી રહ્યા છો એનો તો વાંધો જ નથી, પણ આવતીકાલનું આજે વિચારી શકે એવા વડાપ્રધાન આપણને મળ્યા હોય ત્યારે આપણું પણ દાયિત્વ બને છે કે એ પ્રમાણે આગળ વધીએ. કોર્પોરેશન છે, જિલ્લામાં છે, તો દરેકે દરેક જણ આજે અહીંયાથી તમને જાહેરમાં કે ભાઈ સ્વચ્છતા અને સ્વચ્છતા રાખવામાં આપણો પોતાનો પણ સહકાર મળવો જોઈએ. અત્યારે કેવી સ્વચ્છતા રહે છે? ક્યાંક બોલો તો ખરા થોડા. એ આગળથી નહીં પાછળથી બોલે તારે સાચું. જોરથી બોલો. સારું. એટલે હજુ થોડી કચાશ લાગે છે તો આપણે સુધારવી જોઈએ. અહીંયાથી સ્વચ્છતા રેગ્યુલર રહેવી જોઈએ, એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાનો થતો નથી. તમારે જે એની માટે સાધન વસાવવા પડે, તમારી પાસે ગ્રાન્ટ ના હોય તો અમે એક જ દિવસમાં તમને એની ગ્રાન્ટ આપીશું, પણ તમારે કમ્પ્લીટ રાખવા. સાથે સાથે આખા દેશમાં જે અત્યારે પાણીની વ્યવસ્થા આપણે કરીએ છીએ, પાણી આપણે આજે મળી રહ્યું છે, આપણને વાપરી રહ્યા છે, અને સૌરાષ્ટ્રવાસીઓને પાણીની કિંમત સમજાવી જ ના પડે. એમને પહેલા દિવસથી સૌથી વધારે પાણીની જો કિંમત સમજ્યું હોય તો એ સૌરાષ્ટ્રવાસીઓ. અને સૌરાષ્ટ્રમાં પાણીની વ્યવસ્થા જે થઈ રહી છે એ તો આપણે વાપરવાની છે, પણ ભવિષ્ય માટે કેવી રીતે પાણીનું
આયોજન કરવું જોઈએ, એના માટે પણ કેચ ધ રેઇન માન્ય વડાપ્રધાન શ્રી આખા દેશમાં ચલાવી રહ્યા છે આ યોજના. તો આપણે પણ વરસાદનું જે પાણી પડે એનો સંગ્રહ થાય તો સંગ્રહ કરવાનો, સંગ્રહ ના થઈ શકે એવું હોય તો એ જમીનમાં કેવી રીતે ઉતરે એના માટેનું પણ આપણે આયોજન કરવું જોઈએ. તો આ બધામાંથી જે ભવિષ્યના આયોજન સાથે જો આપણે આગળ વધીશું, તે જે માન્ય વડાપ્રધાન શ્રીને વિકસિત ભારત અને વિકસિત ભારત માટે આપણે આગળ વધતા હોઈએ ત્યારે આ બધા જ મુદ્દા ખૂબ સારી રીતે તમે એની અંદર સાથ અને સહકાર, પ્રજાજનોનો સાથ અને સહકાર મળે. અહીંયાથી જ હમણાં કલેક્ટર કહેતા હતા એ જ વાત છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ, આ બધા જ જ્યારે સમાજ, ઔદ્યોગિક ક્ષેત્ર હોય કે પ્રજાજનો હોય, પણ જ્યારે જ્યારે વહીવટી તંત્રની સાથે બધા સાથે મળીને કામ કરતા હોય તો વિકાસની ગતિ બેવડી થતી જતી હોય છે, બેવડાતી જતી હોય છે. તો આપણે સૌ વિકસિત ભારત માટે, આત્મનિર્ભર ભારત માટે આગળ વધતા હોઈએ ત્યારે એની જો કોઈએ લીડ લેવાની હોય તો એ ગુજરાતે લેવાની છે. અને ગુજરાત જો લીડ લઈને આગળ વધશે તો વિકસિત ગુજરાત, આત્મનિર્ભર ગુજરાતથી વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત તરફ આપણે આગળ વધી શકીશું. આવો આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.